તો રાજ્યના કયા કયા ઝોનમાં કેટલો વરસાદ ખાબક્યો છે, કયા જળાશયોમાં કેટલો જળ સંગ્રહ છે તે પણ જાણીએ અમારા સહયોગી હિમ પાસેથી। બિલકુલ પૃથા, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 24.44% જેટલો જે છે વરસાદ વરસી ચૂક્યો છે। કયા જળાશયોમાં કેટલો જળ સંગ્રહ જેની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 34.13% વરસાદ થયો છે। સૌથી પહેલાં કેટલો વરસાદ થયો છે એની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધીમાં સિઝનનો 27.59% જેટલો વરસાદ થયો છે। મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 17.27% જેટલો વરસાદ થયો છે। ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો સિઝનનો 14.09% જેટલો વરસાદ થયો છે। કચ્છમાં સૌથી ઓછો વરસાદ સિઝનનો થયો છે, 1.92%ની આજુબાજુ કચ્છમાં સૌથી ઓછો વરસાદ થયો છે। હવે રાજ્યના જળાશયોની સ્થિતિ શું છે એની પણ વિગતવાર માહિતી આપને આપીશું, પણ સૌથી ઓછો વરસાદ જેમ મેં કહ્યું કચ્છમાં થયો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ થયો છે। જળાશયોની એકવાર વાત કરી લઈએ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39.88% જળ સંગ્રહ છે। મધ્ય ગુજરાતના 17 એવા જળાશયો છે જેમાં 50.83% જળ સંગ્રહ છે। દક્ષિણ ગુજરાતના 13 એવા જળાશયો છે જ્યાં 39.81% જેટલો જળ સંગ્રહ છે, તો કચ્છના 20 જળાશયોમાં 24.95% જેટલો જળ સંગ્રહ છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 39.19% જળ સંગ્રહ અત્યારે વર્તમાન સ્થિતિ પ્રમાણે છે।